શું પત્ની રસોઈ નથી બનાવતી કે ઘરના કામ નથી કરતી એટલે પતિને છૂટાછેડા મળી શકે? સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક પતિને એવો જડબાતોડ જવાબ આપ્યો છે જે ભારતના દરેક પરિવારે સાંભળવો જોઈએ. નમસ્કાર, હું છું દીપાલી. બન્યું એવું કે એક પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. તેનું કારણ એ હતું કે તેની પત્ની રસોઈ નથી બનાવતી અને ઘરના કામ યોગ્ય રીતે નથી કરતી. પતિએ આને માનસિક ક્રૂરતા કહી. પણ જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે પતિને ફટકાર લગાવતા કહ્યું કે તમે કોઈ મેડ એટલે કે નોકરાણી સાથે લગ્ન નથી કર્યા, તમે એક જીવનસાથી પસંદ કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હવે સમય બદલાઈ ગયું છે. આજના સમયમાં પતિએ પણ રસોઈ બનાવી, કપડાં ધોવા અને સાફ સફાઈમાં પત્નીને બરાબરની મદદ કરવી જોઈએ. માત્ર રસોઈ ન બનાવી કે ઘરના કામ ન કરવા એ કોઈ માનસિક ક્રૂરતા નથી. તમને જણાવી દઈએ કે આ કેસમાં પતિ અને પત્ની બંને સરકારી શાળામાં શિક્ષક છે. નીચલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા, પરંતુ હાઈકોર્ટે અને હવે સુપ્રીમ કોર્ટે પણ પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને બંનેને 27 એપ્રિલે રૂબરૂ બોલાવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તમે શું કહેશો? તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.